જય માતાજી, જય દ્વારકાધીશ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું હાર્દિક સ્વાગત છે મારા ઇઝરાયલના વ્લોગમાં. હું ને અત્યારે ઉપર જાઉં છું મારી બેનપણીઓ પાસે મુરબો દેવા. એનો ફોન આવ્યો તો મેં તો હાલો આવું, અને આમે મેં કીધું વિડીયો બની ગઈ નથી તો હમણાં ઘરમાં છું, થોડું કામ છે તે હમણાં 2-3 ઘણી બધી કોમેન્ટો આવી છે કે તમારે એઝર્ટનું નામ આપો એમ. મારે એઝર્ટે ના પાડ્યું છે નામ દેવાનું, તો બીજા ઘણા એવી કોમેન્ટ કરે છે કે તો બીજા એઝર્ટના નામ આપો. તો બીજા એઝર્ટના હું કેમ નામ આપું? હમણાં હું તમને કોઈના નામ દઉં અને તમે ત્યાં જાઓ ને તમારી યારે કંઈ પણ થાય કરે, પૈસા કે તમારા જાય ને ખોટું મારું નામ આવે ને એમાં, એટલે છે ને હું કોઈ નામ નથી દેતી. સોરી, તમે લોકો તમારી રીતે તપાસ કરો એમ સારા એઝર્ટનો. મને છે ને ઘણી બધી બીજી કોમેન્ટો છે, એમાં એક ઇઝરાયલથી છે, એ એમ કહે છે, ગીતા એનું નામ છે, કે તમે મારી કોમેન્ટમાં રિપ્લાય નથી દેતા. તો પણ કોમેન્ટ શું છે એ તો કયો, મને એ ખબર તો હોવી જોઈએ ને. હું ખાલી એટલું લખે તમારી કોમેન્ટને રિપ્લાય ન દીધી, પણ મને ખબર તો હોવી જોઈએ ને. આગળ કંઈક લખો તો કંઈક ખબર પડે ને. મેં કેટલી ફેરા કીધું કે હું પછી બધા બ્લોગમાં કોમેન્ટો ન વાંચતી હોય, પહેલાં જે મેં વિડીયો મૂક્યો હોય એમાં 1-2માં વાંચતી હોય તો મને ખબર હોય તો હું આપું. એક જણાએ લખ્યું હતું એમાં કે 2 માણાને આપે છે વિઝા, તો મેં ત્યારે પણ ના પડ્યું હતું કે ભાઈ ઇઝરાયલમાં હે ને 2 માણાને નથી મળતી વિઝા. ખબર પડે ને તો કાં ઘરવાળીને મોકલી દઈ કાં ઘરવાળાને મોકલી દઈ. તો એવું છે, જેને આવવું હોય સિંગલ આવી શકે અહીંયા ઇઝરાયલમાં. અને ઘણા આવ્યા છે તો ડિવોર્સ કરીને આવ્યા, અને ઘણા અનમેરિટમાં આવ્યા હે, એવી રીતે હે અહીંયા ઇઝરાયલમાં. ગાર્ડનમાંથી નીકળું તો મને મારા જોનની યાદ આવે. જોન હવે આવવો જોઈએ, ખબર નહીં ક્યાં હોય, હમણાં નથી ભેગો થયો. બીજી પણ ઘણી બધી કોમેન્ટો છે, એમ કહે છે કે બેન જય શ્રી કૃષ્ણ, અમને તમારા વ્લોગ બહુ જોવા ગમે છે. હાય, કેસે હો આપ? मैं अच्छी हूँ. चलो अंदर गीता है. આ બધાને ગુજરાતી ભાષા શીખવાનો એટલો શોખ છે ને, મને લાગે મને ગુજરાતી ભૂલાવી દે બધી ભેગ્યું થઈને, એવી રીતના મને પૂછે. અને એવા હું તને પ્રેમ કરું છું. હું તને પ્રેમ કરું છું મીન્સ આઈ લવ યુ. And your language? હું તને પ્રેમ કરું છું. મહાલ કીતા. મહાલ કીતા. લો અસુર. Beautiful. India is beautiful. No, you like it? You like India. What is meaning of India? Beautiful. beautiful. સુંદર છે. સુંદર છે. ભારત સુંદર. આ બધી મારી બેનપણીઓ છે ને, એ લોકોને આપણી ભારતની ભાષા છે ને બહુ ગમે છે. હું જ્યારે આવું ત્યારે મારી પાસે શીખતી હોય ને મને નવું શીખાડતી હોય આ લોકો. ચાલો હવે હું જાઉં છું અહીંથી. મારી બેનપણીઓ મળી લીધું. અહીં બાદ યાદાઈમ લો અસુર જે ખાવેરા ફાતમા કે નખોન જે અસુર, બીકોઝ કારણ કે આ છે ને મુસલમાન છે, એટલે આ મારી ફ્રેન્ડ છે ને એ એનું મોઢું નહીં બતાવે, અસુર કેન. એન્ડ જે માયા ઉઝબેકિસ્તાન આરબે કેન નખોન. આની પહેલાંય મારી બેનપણીઓ હતી. તો આ 2 મારી ફ્રેન્ડ છે ને એ મોઢું નહીં બતાવે. અમે બધા બહાર બેઠા છે. બાય બાય. અલ્લાહુ અકબર કેન જે અમાર્ત મુસ્લિમ. અલ્લાહુ અકબર. માશાઅલ્લાહ. માશાઅલ્લાહ. જો આ બધા તમને એમ કે માશાઅલ્લાહ, એ મુસલમાન છે એટલે જો એમ કે માશાઅલ્લાહ. મારા મુસલમાન બધા ફ્રેન્ડને હોદું પાછળથી બતાવું મારી ફ્રેન્ડને. એ મુસલમાન છે એટલે નથી બનાવતા વિડીયો. ચાલો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે મારો. તેદી ચોકતોય ને તેદી જો કેટલા મસ્ત છે બે.
નાના નાના રમકડા જેવા. અને બેતાઉતમાં બધા ગલે મળે, બધા એના ફ્રેન્ડને. અને મેલદા આમ જાય છે. હું ઓલીની વાત જોઉં છું, આવે તો ઠીક છે, નહીંતર પછી હું જાઉં. મેલદા જો જાય, મારી વાત જોઈ જોઈને ભાગવા માંડી એને એમ્પ્લોયરને લઈને. જો અત્યારે હે ને મસ્ત નજારો છે અહીંયા. એટલો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. અને હું આ બાજુ આટા મારું છે. મારી બેનપણી કંઈ આવે. અને બહુ મોડું થઈ ગયું છે. હું જાજી ઘડી બેસી ગઈ. મારી એમાં બિચારા મારી વાટ જોતા હશે. હવે થોડી થોડી ભાગવું છે. જો મારી બેનપણી જઈ. હું ઘેરે પહોંચી ને તો જો આ મીંદડાને જોઈને તો મને મારા મીંદડાની યાદ આવી ગઈ. કેવું બેઠું હે. ઓલું તો હે ને મારા સામે આવે, સામૈયા લઈને અહીંયા ધોડીને આવતું હોય એવો સીડીમાં. બિસાડું ક્યાં આવે ભગવાન. જો બધા મ્યાવ મ્યાવ કરે. ઓલું તો આમાં એટલામાં દોડતું જ હોય. હા આવ્યું જો પાછળ. Can you take? Po. Atraí? נכון. יפה. טוב, כן מה? Tomorrow wash your hair. No. No? למה אמא? זה לא טוב עכשיו. Doesn't matter. Doesn't matter. No. Not good. માથું ધોવા જ નથી દેતા. It's not good. Not good. ઓકે. હું હે ને પછી અત્યારે નીકળી હે બારોબાર. ઈમાન સુવડાવી દીધી. ઘેરે ગઈ હતી કેટલા વાગે? 8 વાગે. પછી અત્યારે 9:30 વાગ્યા ને તો પાછી બહાર નીકળી ગઈ. મારી બેનપણીએ ફોન કર્યો. એ કે તારે ખાવું હે ને તો તું આવ એમ. તો સેવ ટમેટાનું કે ટમેટાનું એવું કંઈ શાક બનાવ્યું છે. અત્યારે વાહન ચાલુ છે. આમ તો 9:30 વાગ્યા છે. હું જો અત્યારે આ જ રસ્તેથી જાઉં છું. પછી પાછી રાતે આવીને 12:30-1 વાગે તો આમ ગામમાંથી ફરીને આવે. બાકી તો મારે આ રસ્તો હાલે એમ. તે એ બિચારી મને કે હું એ કે બનાવી રાખું તાર માટે ખાવાનું એમ. મેં કીધું હાલો તારી ઘર મહેમાની કરું બીજું. તો અત્યારે ત્યાં ખાવા જાઉં હે ઉપર. કેમ કે મારે છે ને ઓલી મારી ફ્રેન્ડ આવી હતી ને તો મારે થોડુંક ઇન્ડિયન રાશન પૂરું થઈ ગયું છે. કાલ તો જવું છે લેવા. ઘઉંનો લોટ ને પૂરો થઈ ગયો. હું મહિનાનું ભેગું લઈ આવું. ક્યારેક મહિનામાં 2 ફેરા જાઉં, ક્યારેક 1 ફેરા જાઉં. આજુ ફેરમાં ગઈ નથી, 1 જ ફેરા ગઈ હતી. મને ફોન કરીને એમ કહે છે અત્યારે કે આપણે બે છે ને એ કે વાંખા હું એ કે પેટ્રોલ પંપે ઉપર. હું આ જંગલમાંથી અટલ રાતે હાલીને આવું. પણ પોતાની ગાર્ડનમાં બીક લાગી શિયાળાની. અમારે આ બધું એ જ છે આખું. મેં કીધું હાલ ભલે વાંધો નહીં, પેટ્રોલ પંપ બાજુ જઈએ. એટલે હવે અમે આજે જમવાનું પેટ્રોલ પંપે રાખ્યું છે. એનો ફોન આવ્યો ને કીધું. મેં કીધું તારે મારે ભેગી લઈ જાવી, મને મૂકવા આવી જાય. મને કે મને હુમલો આવી જાય તારા એ કે ઓલા દિવસ ના આવું ને તો એ કે તારો રસ્તો જોઉં ને તો મને બીક લાગે. તું રાતે કેમ એ રસ્તા ઉપરથી આવે? હું કહું હાલી આવું વિડીયો બનાવતી. એટલે મને બીક ન લાગે. જો ત્યારે છે ને શિયાળો ક્યાંથી અહીંથી જ ગયો હે ને. હું અહીંથી જ અહીંયા પહોંચી હતી ને શિયાળો છે ને મારે અહીંથી નીકળો આમ આડેથી રસ્તો કાપીને. મને એમ કે મીંદડો નીકળો. પછી હું વાં પહોંચ્યો ને ત્યારે મારું ધ્યાન પડ્યું કે આ તો શિયાળો છે. મેં મોબાઈલમાંથી લોક ખોલ્યો ને તો એ સામેની સાઈડ પહોંચી ગયો હતો. હું હે ને મારી બેનપણીને કહું છું ને એનો અવાજ આવે ને એટલે મેં મ્યુટ કરી દીધો છે. એને છે ને થોડીક ફેમિલીની પ્રોબ્લેમ છે એટલે એને ના પાડ્યું છે વિડીયો બનાવવાનું. ને એનો અવાજ જાય તો એને ઓળખી જાય ને એટલે. તો અત્યારે મારો એકનો જ અવાજ આવે છે ને હું એને કહું કે આ રસ્તો છે ને એ શિયાળાનો જ છે ને અત્યારે ટાઈમે છે 10 વાગ્યા છે. એ આ બાજુ રખડતા જ હોય 10 સાડા 10 ની. હવે આવવો જ જોઈએ. આપણે બે આ બાજુ જ નીકળ્યું છે
એના કરતાં ઓલા ગાર્ડનમાં ખાધું હોત ને તો ત્યાં કોક ને કોક હોત. આ બાજુ કોઈ નથી તોય માનતી નથી. મને હે ને આ સર્કલ છે ને એ થોડુંક ઓલું લાગે, કેમ કે આમથી બસો આવે ને એટલે પહેલાં હું આ સર્કલથી જ વિચારતી કે સામેની સાઈડ જવાનું હશે. પછી ખબર પડી કે હજી તો આમ કેટલું બધું હાલવું પડે આપણે જવું તો બસ. મેં હે ને મારી બેનપણીને ફોન પકડાવી દીધો હે. મેં કીધું તું બનાવે એમાં આ બાજુનો વિડીયો, તો આ લોકોને બતાવે છે એ તમને, અને મારું પણ બનાવે છે. અમે જઈએ છીએ અહીંયા બિયર બાર છે ને અંદર, ત્યાં વેફર લેવા. જો આ દુકાન તો જો કેટલી મસ્ત હતી. મારે ચોકલેટ લેવી છે. એ આ મસ્ત હે પકોડી. મોકલાવો ઇન્ડિયા બધે ભરીને ખટારો. ના બાપા ના, આપણે ઇન્ડિયા વાળા નથી દેવડાવો. જોતા આ મોટીનું છે. લેવું હું આ લેવું? આનાનો જવાબ દે બસ હું કાપી નાખા લઉં. અંબે છે ને એ વેફર લેવા આવી હતી દુકાનમાં, તો વેફર નથી તો અંબે પોપકોર્ન લઈને જઈએ છીએ. આ પોપકોર્ન છે ને ગરવાળા છે, મીઠા. તો મેં કીધું હાલ ને આપણે બે લઈએ, આપણે નવું નવું ખાઈએ તો કંઈક આમ ખબર પડે. બિસેદા અમારે હે ને હજી 10 વાગ્યા. જો અમારે ગામની બધી દુકાનો બંધ થઈ ગઈ. એક બિયર બાર ખુલ્લું હતું એટલે અમે લોકોએ ત્યાં ગયું અને ત્યાંથી છે ને અમે પોપકોર્ન લીધા. તમને બતાવ્યું ને, તો અમે લોકો એ બાજુ ગયું હતું વેફર લેવા. અને તમને બતાવું મેં કીધું અહીંયા કેવા હોય બિયર બાર. બિયર બાર તો રાતે ખુલ્લા જ હોય આખી આખી રાત, એટલે એમાં ચોકલેટું ને વેફર ને એવું જોતું હોય ને તો મળી જાય. તું મારા માટે હું ખાવાનું લઈ આવી. ઓ સલાડ, ટમેટાનું શાક, સેવના મળી તને. આમાં શું છે? રોટલી, છાસ. ઓ માય ગોડ, પાણીની બોટલ પડી ગઈ. મીઠું નથી લીધું સલાડમાં નાખવાનું. ચાલો જમવા. ટમેટાનું શાક, સેવ, ઝાડવત જો રૂપારા હું આવે ને તો તમારે બધાય માટે લઈ આવે. આ બધાય ઉપાધિ ન કરતા, જે મને મેસેજ કરો છો ને એ બધાય માટે લઈ આવે. તો ચાલો તમે લોકોએ જમવા. હવે હું તમને હે ને આ બતાવતા ભૂલી ગઈ હતી. આ હે ને મસ્ત મસ્ત છે, ટેસ્ટી. ઓલું ગરવાળું ના હોય, પોપકોર્ન છે પણ ગરવાળા. હા જો